ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં બીજું જે ચેપ્ટર છે એમાં વખારના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર છે. હવે આપણે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ તો સમજો. વાહન વ્યવહારની જો વાત થતી હોય તો આપણે જે એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર માટે જે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ એના વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. વાહન વ્યવહાર અને હેરફેર એટલે રેલવે છે, રસ્તા છે, હવાઈ માર્ગ છે, જે રીતે વસ્તુને લાવવા લઈ જવા માટે જે સેવાઓનો ઉપયોગ થાય છે બધી હેરફેરની સેવાઓમાં આવશે. તો સૌપ્રથમ આપણે વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ પેજ નંબર 18 પર બધાએ જોવાનું છે. માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો. પહેલાના સમયમાં શેનો ઉપયોગ થતો હતો? વસ્તુ લાવવા લઈ જવા. તો પ્રાણીઓ અને બરાબર છે, પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો, બરાબર છે. પણ તે સમયે જે વપરાતા હતા એ અલગ સાધનો હતા. પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો. સાથે સાથે જળમાર્ગો પણ શોધાયા અને આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો. અને પછી ધીમે ધીમે જળમાર્ગ અને પછી આધુનિક શોધમાં જે વિમાનનો ઉપયોગ પણ હેરફેર માટે કરવામાં આવે છે. હવે અર્થ તો વાહન વ્યવહાર એ એવી સેવા છે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહાર એવી સેવા છે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. એટલે આપણે કરીશું વાહન વ્યવહાર એક એવી સેવા છે જેમાં માણસો બરાબર છે અને માલ સામાન એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહાર એવી સેવા છે જેમાં માણસો અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. હવેના પ્રકાર વાહન વ્યવહારના પ્રકારોની વાત કરીએ તો માનવ બળ દ્વારા સંચાલિત, પશુ બળ દ્વારા સંચાલિત અને બરાબર છે. સૌપ્રથમ એના પ્રકારોમાં માનવ બળ દ્વારા સંચાલિત તો કે જેમાં હેરફેર માટે માણસ મહેનતથી જેમાં હેરફેર કરે છે. એટલે કે જે માનવ બળની વાત કરીએ તો પેડલ રિક્ષા છે, બરાબર છે, ઘોડા ગાડી છે. પહેલાના સમયમાં ઘોડાનો એનો ઉપયોગ થતો તો એ પશુમાં આવશે. પણ માણસો જે હાથલારી લઈને જાય છે અથવા તો જે વસ્તુઓની હેરફેર કરે છે પેલી લારી દ્વારા, પેડલ રિક્ષા દ્વારા, તો એ માનવ બળ દ્વારા છે કે જેમાં માણસ છે એના દ્વારા વસ્તુ કોઈ પણ જગ્યાએ હેરફેર કરવામાં આવે છે, બરાબર છે. તો માનવ બળ દ્વારા સંચાલિતની વાત કરીએ તો બરાબર માનવ બળ દ્વારા સંચાલિત, બરાબર. તો જો
માનવી અને માલસામાનની હેરફેર માટે માનવ બળ દ્વારા સંચાલિત વાહન વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પેડલ રિક્ષા કોલકાતામાં તમે જાઓ તો આજે પણ આ પુષ્કળ તમને જોવા મળે છે. પેડલ રિક્ષા ના ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. દાખલા તરીકે કોલકાતામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે. હાથલારી દ્વારા આજે ભારતના લગભગ દરેક પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. અને હાથલારી જે મજૂરો લારી લઈને જઈએ એના દ્વારા પણ વસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવે છે. એટલે માનવ બળ દ્વારામાં પેડલ રિક્ષા છે, હાથલારી છે એના ઉદાહરણ છે. ત્યારબાદ માનવ બળ પછી બીજું જે આવશે બીજું છે પશુ બળ દ્વારા સંચાલિત. તો જેમાં પશુનો ઉપયોગ થાય છે, બરાબર છે. સમજો પશુઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે. પશુઓ દ્વારા માણસોની અને માલસામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું. ઘોડાગાડી, બળદગાડું. ગામડામાંથી તમે જાઓ ખેતરોમાં લોકો બળદગાડું લઈને જાય છે. ત્યારબાદ ત્રીજું છે હવાઈ માર્ગ. હવે હવાઈ માર્ગની વાત કરીએ તો હવાઈ માર્ગ માણસો અને માલસામાનની ખૂબ ઝડપી અને લાંબા અંતર માટે હેરફેર શક્ય છે. ખૂબ ઝડપી અને લાંબા અંતર માટે જે માણસોની હોય કે માલસામાનની હોય હેરફેર શક્ય બને છે. માણસોની હેરફેર કરે છે અને સાથોસાથ માલસામાનની પણ લાંબા અંતર માટે હેરફેર શક્ય બને છે હવાઈ માર્ગ દ્વારા. બરાબર છે. હવે ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત આપણે જાણીએ છીએ. ટૂંકા અંતરમાં શું થાય છે, આ તમે પ્લેનમાં લેવા જાઓ તો ટૂંકા અંતરમાં એ મોંઘું પડે, લાંબા અંતરમાં એ સસ્તું પડે. એટલે ટૂંકા અંતર માટે હવાઈ માર્ગનો ઉપયોગ મોંઘો સાબિત થાય છે. વિમાનને આકાશમાં ચડવા ઉતરવા માટે રનવે જરૂરી હોય છે. વિમાનને આકાશમાં જવા માટે રનવે જરૂરી હોય છે. રનવેની જરૂર પડે છે. ટૂંકા ગાળા અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જે રનવે ન બની શકે તે દુર્ગમ વિસ્તારો માટે હેલિકોપ્ટર સેવાઓ અને ટૂંકા અંતર માટે અથવા જ્યાં વિમાનની સેવા શક્ય નથી ત્યાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ હવાઈ માર્ગની વાત કરી કે જ્યાં ટૂંકા અંતર માટે જ્યાં વિમાનની સેવા શક્ય નથી એવા દુર્ગમ ગીચ વિસ્તારોમાં, પહાડી વિસ્તારોમાં ત્યાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. હવે જમીનમાં જો પહેલું માનવ બળ દ્વારા, બીજું પશુ બળ દ્વારા, ત્રીજું હવાઈ માર્ગ, ચોથું જમીન માર્ગ. તો જમીન માર્ગની વાત કરીએ. આપણે આ ઉદાહરણો છે અહીંયાથી દૂર કરી દઈએ છીએ. એ યાદ રાખી લેજો. પેડલ રિક્ષા, હાથગાડી નહીં. હવે જમીન માર્ગ. તો જમીન માર્ગની અંદર આપણે બે વસ્તુ આવશે, રેલવે અને રસ્તા. રેલવે અને રસ્તા. જો જમીન માર્ગની અંદર બે વસ્તુ છે. એક રેલવે માર્ગ, એ રેલવે માર્ગ. તો
કોઈ પણ વસ્તુઓ જે છે એની હેરફેર શક્ય બને છે. આજે જે ગુડ્સ ટ્રેન છે, માલગાડીઓ છે, એના દ્વારા માલ સામાનની હેરફેર થાય છે. પેસેન્જર ટ્રેન છે એના દ્વારા માણસોની હેરફેર થાય છે. બરાબર છે. અને મુંબઈ જેવા શહેરોમાં આપણે જોઈએ તો જે મુંબઈની લોકલ ગાડીઓ છે, જે મુંબઈની લાઇફલાઇન કહેવાય છે, મોટાભાગના લોકો જે મુંબઈની અંદર તમે જાઓ તો એ મુંબઈ લોકલમાં જ મુસાફરી કરતા જોવા મળે છે. એટલે આ ઉપરાંત હાલના સમયમાં દેશના જે બધા મોટા શહેરો છે એમાં મેટ્રો સેવા, બરાબર છે, દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા છે, ઉત્તર પ્રદેશ છે, હવે ગુજરાતમાં પણ આપણે મેટ્રો સેવા શરૂ કરી છે. એટલે આ બધા શહેરોમાં મેટ્રો સેવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. તો આપણે એ રેલવે માર્ગ જોઈએ તો જો રેલવે દ્વારા માણસો અને માલ સામાનની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ અને વિદ્યુતનો ઉપયોગ કરે છે. એન્જિન ડીઝલ અને વિદ્યુત, વીજળીનો ઉપયોગ કરે છે. ઘણી વખત ટ્રેનને બધા અથવા કેટલાક ડબ્બા પર ચાલક બળ ધરાવતા, જો બધા જ ડબ્બા ચાલક બળ ધરાવતા, બધા જ ડબ્બા જે એન્જિનનું કામ કરી શકે, ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા, જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. ટ્રેનના બધા ડબ્બા ચાલક બળ ધરાવતા હોય એટલે કે એન્જિનનું કામ કરી શકતા હોય, અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. મલ્ટિપલ યુનિટ ટ્રેન કોને કહેવાય? જો બધા જ ડબ્બા ચાલક બળ ધરાવતા હોય અથવા અમુક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય તો તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે. કેબલ, ગુરુત્વાકર્ષણ એટલે મેગ્નેટ ટ્રેન જે જાપાનમાં છે, અને ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં હાલમાં સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનનો વપરાશ શરૂ થયો છે. સીએનજી ટ્રેન પણ આપણા દેશમાં શરૂ થઈ છે. શહેરના વિસ્તારોને જોડતી અને શહેરોમાં દોડતી ટ્રેન વાહન વ્યવહારની કરોડરજ્જુ, અને શહેરની અંદર દોડતી ટ્રેનો એટલે કે મેં કીધું એ લોકલ ટ્રેનો અને મેટ્રો ટ્રેન એ પણ શહેરની કરોડરજ્જુ છે. કારણ કે શહેરના લોકો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા અને ઝડપથી પહોંચવા માટે આ લોકલ અને મેટ્રો ટ્રેનની સેવાનો ઉપયોગ કરે. એટલે આપણે આ વાત કરી રેલવેમાં જો કેટલી વસ્તુઓ આવી, એન્જિન ડીઝલ અને વિદ્યુતના હોય છે. ટ્રેનના બધા જ ડબ્બા ચાલક બળ ધરાવતા હોય અથવા અમુક ડબ્બા, તો એને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. આ ઉપરાંત રેલવેની અંદર જે કહેવાય કે સીએનજી ટ્રેનનો પણ શરૂઆત થઈ ચૂકી છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર છે. આ ઉપરાંત ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિ અને ચાલક બળ તરીકે જે ઉપયોગ થાય છે, ગુરુત્વાકર્ષણ છે, ચુંબકીય શક્તિ અને કેબલનો પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ રેલવે પછી હવે જે બીજું આવે છે એ છે રસ્તા. તો રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ જવા માટે મુક્ત હોય છે. જો રસ્તા તો તમને ખબર જ છે, એક સ્થળેથી બીજા સ્થળે એક રસ્તો બીજાને જોડતો, બીજો ત્રીજાને, એટલે રસ્તો માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત છે. સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ તમે સમય પ્રમાણે ફેરફાર શેમાં કરી શકો? રસ્તા માર્ગમાં. તમારે બહાર જવું છે 8 વાગ્યાના બદલે 8 ને 10 ગાડી લઈને નીકળો, કોઈ વાંધો નથી, પણ ટ્રેન 8 વાગ્યાની હોય, 8 ને 10 પહોંચો તો ટ્રેન નીકળી જાય, આપણી રાહ ન જોવે, ફ્લાઇટ પણ નીકળી જાય, વહેલા ન પહોંચી, ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે. જ્યારે રસ્તામાં એક અનુકૂળતા છે, તમે તમારા સમયે જઈ શકો છો. તો રસ્તા માર્ગ છે એ સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારમાં શક્ય નથી. રસ્તા માર્ગે ઘરના દરવાજા સુધી
વાહનો દ્વારા સેવા આપી શકીએ બને. આપણા ઘરના દરવાજા સુધી એ શક્ય બને છે. આપણે જાણીએ છીએ, તમે રિક્ષા છે તો રિક્ષામાં તમારા ઘરના દરવાજા સુધી તમને ઉતારી જાય છે. ઓલા છે, ઉબેર છે, ટેક્સી પણ તમને ઘર સુધી ઉતારી જાય છે. એ વસ્તુ રસ્તા માર્ગમાં શક્ય છે. બસ દ્વારા વધારે વ્યક્તિઓનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા, જો બસ દ્વારા ઘણા બધા લોકોને એક સાથે તમે મુસાફરી કરાવી શકો છો, જ્યારે ટ્રક દ્વારા ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન અને ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ અને ટ્રાફિક જામ અને પાર્કિંગના પ્રશ્નો બધા જાણીએ છીએ. વાહનોનો વપરાશ વધી રહ્યો છે એટલે કયા પ્રદૂષણ? તો કે વાયુ પ્રદૂષણ છે, સાથોસાથ અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય. આથી ઘણા શહેરોમાં BRTS ની સુવિધા, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, BRTS નું પૂરું નામનો ઉપયોગ શરૂ થયો છે. આવી બસો માટે ખાસ રસ્તો અનામત રિઝર્વ, જે બધાને ખબર છે BRTS નો રસ્તો છે એમાં સામાન્ય વાહનો ચલાવી શકાતા નથી. રસ્તો અનામત રાખવામાં આવે છે અને ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકે છે. બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો હોય અને એક બસ જાય તરત બીજી બસ ક્યારે આવશે એનો સમય ત્યાં બતાવે છે. બરાબર છે. એટલે સમયગાળો ઓછો હોવાથી સેવાનું સાતત્ય, સતતતા સુવિધા મળતી રહે છે. હવે ગુજરાતની અંદર જોવા જઈએ તો અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં આ સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં BRTS ની સુવિધા ઉપલબ્ધ છે. હવે આવે છે જળમાર્ગ, જે પાંચમું છે એ છે જળમાર્ગ. તો જળમાર્ગનો ઉપયોગ આજકાલનો નથી. જે સમયે અંગ્રેજો ભારતમાં એની પહેલાથી ભારતનો વેપાર છે જળમાર્ગે થતો હતો. બરાબર છે. હવે જળમાર્ગમાં શેનો ઉપયોગ થાય? તો કે દરિયો છે, સરોવર છે, નદીઓ છે. દરિયો, સરોવર, નહેર અને નદી, બરાબર છે, વગેરે જળમાર્ગોમાં હોડી, વાહન કે અન્ય સાધનોની જળમાર્ગે વાહન વ્યવહાર થઈ શકે. તમે સમજો, દરિયામાં, પછી નદીમાં, નહેરમાં પણ તમે, સમુદ્રમાં પણ તમે હેરફેર કરી શકો છો. તો દરિયો, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગોમાં હોડી, વાહન કે અન્ય સાધનોથી જળમાર્ગે વાહન વ્યવહાર થાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીનો, પાણી પર પણ ચાલે અને જમીન પર, એવું છે હોવરક્રાફ્ટ. એ બધાને ખબર છે, મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટ ઉપયોગ. તો હોવરક્રાફ્ટ છે પાણી પર પણ ચાલે છે અને સપાટ જમીન હોય તો એના પર પણ ચાલે છે. એટલે હોવરક્રાફ્ટનો ઉપયોગ પણ થાય છે. મોટા ડેમ બનાવી, મોટો ડેમ બનાવો અને એમાં નહેરો દ્વારા, આપણે જે નર્મદા કેનાલ છે તો નર્મદા કેનાલમાં પણ તમે આ રીતે જઈ શકો છો, કારણ કે એમાં પાણી સતત વહેતું હોય છે અને ઘણી મોટી કેનાલ છે. તો આ રીતે મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય. આપણો જે વિદેશ વેપાર છે, આપણે વસ્તુઓ મોકલીએ છીએ વિદેશોમાં, સૌથી વધુ વેપાર શેના દ્વારા થાય છે? જળમાર્ગ દ્વારા. જળમાર્ગે થતું વહન બીજા પ્રકાર કરતાં થોડું ધીમું છે, છતાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડે. તો જળમાર્ગે થતું જે વહન છે એ બીજા પ્રકાર કરતાં થોડું ધીમું, છતાં આધુનિક એન્જિનના કારણે મોટા જથ્થામાં માલ સામાન કાર્યક્ષમ રીતે પહોંચાડે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે, પરંતુ સમય વધુ લાગે છે. એક ખંડમાંથી બીજા ખંડમાં પહોંચવા માટે હવાઈ માર્ગ છે, આ જે જળમાર્ગ છે એ સસ્તો છે, પણ એમાં સમય ઘણો વધુ લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે. ફેરી સર્વિસ, બે દરિયા કિનારાના પ્રદેશો જેમ કે આપણે ભાવનગર અને દહેજ વચ્ચે જે રોરો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે, તો એના લીધે ભાવનગર અને જે સુરતનું અંતર છે 500 થી 600 કિલોમીટર ઓછું થઈ જાય છે. જો આ દરિયાઈ માર્ગનો ઉપયોગ થાય તો સરળતાથી પહોંચી શકાય છે. એટલે આ દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ
જ લાભદાયક રહે છે. અને છેલ્લું છે પાઇપલાઇન દ્વારા વહન. હવે પાઇપલાઇન દ્વારા પ્રવાહી વસ્તુઓની હેરફેર, ગેસની હેરફેર, તેલની હેરફેર, આ બધું શક્ય બને છે. આપણા ઘરની અંદર જે ગેસ છે તો એ પણ આજે પાઇપલાઇન દ્વારા આવે છે. તો જો પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે, પ્રવાહી અને બીજું ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે. પ્રવાહી કચરાનો નિકાલ, જે ગટર લાઈનો છે, પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થા ઉપયોગી છે. દાખલા તરીકે હજીરાથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખવામાં આવે છે. હજીરાથી યુપી અને એમપી સુધી જે ગેસની પાઇપલાઇન છે ને જેના દ્વારા ગેસ પહોંચાડવામાં આવે છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, યુપી, હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. બરાબર છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. એટલે અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થયો. હવે આપણે આવતા લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીશું. બરાબર છે. પાઇપલાઇન દ્વારા વહન પૂર્ણ થયું. હવે આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 જે છે એની શરૂઆત કરીશું. બરાબર છે. થેન્ક યુ.